ગરમીમાં પચવામાં એકદમ હળવા વેટ લોસમાં પણ ખાઈ શકાય તેવો નાસ્તો. હેલો ફ્રેન્ડ્સ, હું છું શીતલ. તમારું સ્વાગત છે મારા કિચનમાં. આજે આપણે બનાવીશું તો દૂધી છે ને એ તાસીરમાં ઠંડી હોય છે, તો આજે આપણે દૂધી અને જુવારના ઢોકળા બનાવીશું. એ પણ એકદમ હેલ્ધી, ટેસ્ટી અને પચવામાં હળવા અને બનાવવામાં એકદમ સરળ સાંજ માટે બેસ્ટ નાસ્તો છે. તો ચાલો બનાવી. એના માટે મેં અહીંયા 250 ગ્રામ જેટલી દૂધી લીધી છે. દૂધીને આપણે આગળ અને પાછળના આ રીતે ભાગથી કટ કરી લઈશું. એકદમ સોફ્ટ દૂધી અને તાજી દૂધી હોય ને એવી લેવાની. એના જે ન્યુટ્રિશન હોય ને વધારે હોય, જે ફ્રેશ દૂધી હોય ને એમાં. અને દૂધીની તાસર ઠંડી હોય છે, તો ગરમીમાં જરૂરથી ખાવી જોઈએ, પણ દૂધી બધાને પસંદ નથી હોતી. તો તમે આવી રીતે ઢોકળામાં ખવડાવો ને તો કોઈને ખબર પણ ન પડે કે આ દૂધીના ઢોકળા છે. તો તમે ગરમીઓમાં કઈ કઈ રેસીપી બનાવો છો ને મને કમેન્ટમાં ચોક્કસથી કહેજો. અને હા, મારી રેસીપી તમે કઈ જગ્યાએથી જુઓ છો ને એ પણ મને કહેજો, મને ખૂબ ગમશે. અને જુવારની ઘણી બધી રેસીપી પણ મેં તમારી સાથે શેર કરી છે મારી ચેનલ પર, એકવાર જરૂરથી ચેક કરજો. ગરમી માટે ખૂબ જ હેલ્ધી એવી બધી રેસીપીઓ છે. તો આ રીતે દૂધીની છાલ કાઢી લેશું અને તમે જુઓ મેં કટ કરીને તો એકદમ સોફ્ટ છે. હવે જે વાસણમાં આપણે ઢોકળાનું બેટર તૈયાર કરવાનું છે ને એ જ વાસણમાં આપણે આ રીતે દૂધીને ખમણી લેશું. દૂધી છે ને એ ખમણ્યા પછી તરત જ કાળી પડી જતી હોય છે, એટલે એમાંથી તરત જ આપણે યુઝ કરવાનો છે. તો આ જે દૂધી છે ને એ તમે ખમણો ને તો 1 કપથી થોડી વધારે થશે, એટલી દૂધી લેવાની છે. તો મોટી દૂધી હોય ને તો તમારે 1 કપથી વધારે એવી 1.25 કપ જેવી દૂધીને ખમણી અને માપી અને પછી લઈ શકો છો. હું અહીંયા 250 ગ્રામની નાની સાઈઝની દૂધીનો યુઝ કરું છું. અને દૂધીને સરસ રીતે આપણે આ રીતે ખમણી લેશું. આખી દૂધી મેં આ રીતે ખમણી તૈયાર કરી લીધી છે. તમે જુઓ દૂધી ખમણાઈ જાય ને એટલે તરત જ આપણે એમાંથી ઢોકળાનું બેટર રેડી કરી લેવાનું. દૂધીમાં ભરપૂર માત્રામાં પાણીનો ભાગ રહેલો હોય છે, તો આપણે એ પ્રમાણે બેટરને રેડી કરીશું. તો સૌથી પહેલાં આદુ મરચાંની પેસ્ટ મેં 2 તીખી લીલી મરચી લીધી છે, એનાથી ટેસ્ટ બહુ સરસ એવો આવશે. અડધો કપ જુવારનો લોટ, અડધો કપ બેસન, તમે બેસનની જગ્યાએ 1 કપ જુવારનો લોટ લઈ શકો છો. અને 1/4 કપ રવો એડ કરીશું. રવો પણ જો તમારે એડ ન કરવો હોય તો સ્કીપ કરી દેવાનો. 1/2 કપ ટોટલ તમારે જુવારનો લોટ લઈ લેવાનો. અને અડધો કપ મેં દહીં લીધું છે, દહીં ખાટું હોય ને એવું લેવાનું. અને અડધો કપ પાણી, તો પાણી થોડું થોડું એડ કરવાનું. દૂધી પણ પાણી રિલીઝ કરશે. અને લોટ જો તમારો એકદમ ફ્રેશ હશે ને તો તમારે પાણીની જરૂર વધારે પડશે. જો લોટ થોડો પણ જૂનો, એટલે મતલબ 3 થી 4 દિવસ જૂનો હશે ને તો પાણી થોડું ઓછું જોશે. તો એ રીતે પાણી એડ કરવાનું. અને આ બેટરને આપણે છે ને થીક રાખવાનું છે, બિલકુલ પતલું નથી કરવાનું. એટલે પાણી એડ કરતી વખતે ખાસ ધ્યાન રાખવાનું, થોડું થોડું એડ કરવાનું. હવે જો તમારે આ ઢોકળા ગ્લુટન ફ્રી બનાવવા હોય ને તો પણ તમે બનાવી શકો છો. એકલી દૂધી અને એકલા જુવારના લોટમાંથી પણ તમે બનાવી શકો છો. જો ગ્લુટન ફ્રી જુવાર અને દૂધીમાંથી ઢોકળા કે કોઈ પણ રેસીપી જોવી હોય ને તો કમેન્ટમાં કહેજો, હું તમારી સાથે ચોક્કસથી શેર કરીશ. અને આ રીતે આપણે બેટરને રેડી કરી લેશું. તો ટોટલ અહીંયા અડધો કપ દહીં અને અડધો કપ પાણીની જરૂર પડી છે મારે. અને બેટર આપણું આ રીતનું થીક રેડી થયું છે. તો વધારે આપણે પાણી એડ નથી કરવાનું. અને આ રીતનું થીક જ બેટર રેડી કરવાનું છે. તો પરફેક્ટ મિક્સ કરી દેશું. બેસનને થોડો મિક્સ કરવામાં વાર લાગે છે, એટલે ખાસ ધ્યાન રાખવાનું. હવે અહીંયા આપણું બેટર રેડી થઈ ગયું છે. આપણે જે રવો એડ કર્યો છે ને એને થોડો રેસ્ટની જરૂર હોય છે, તો ઢાંકી 10 મિનિટ માટે રહેવા દેશું. 10 મિનિટ પછી આપણું બેટર તમે જુઓ તો આટલું જ થીક છે. જો બેટર પતલું થઈ ગયું હોય ને તો થોડો જુવારનો લોટ અથવા તો બેસન અથવા રવો મિક્સ કરી અને એડજસ્ટ કરી લેવાનું. હવે એમાં આપણે એડ કરીશું તેલ અને સાથે સ્વાદ પ્રમાણે મીઠું. બંનેને સરસ રીતે મિક્સ કરી દેશું. અહીંયા તેલ અને મીઠું એડ કર્યું છે, એટલે સરસ એવું આપણે પહેલાં મિક્સ કરી દેશું. હવે જો તમારે ઈનો સોડા વગરના ઢોકળા બનાવવા હોય ને તો તમારે આ બેટરને 5 થી 6 કલાક માટે રહેવા દેવાનું. અને પછી તમારે એમાંથી ઢોકળા બનાવવાના. હું અહીંયા ઈનો એડ કરીને બનાવું છું, એટલે ઇન્સ્ટન્ટ બનાવું છું. તો 1 ટીસ્પૂન ઈનો એડ કર્યો, થોડું પાણી એડ કરી મિક્સ કરી દેશું. અને આપણું ઢોકળાનું બેટર રેડી થઈ જશે. તો ઇન્સ્ટન્ટ પણ બનાવી શકો છો અને આથો લાવીને પણ બનાવી શકો છો. જો આથો લાવીને બનાવવાના હોય ને તો તમારે બેટર રેડી કરી લેવાનું, પણ દૂધી એડ નહીં કરવાની, દૂધીને લાસ્ટમાં એડ કરવાની.
એ રીતે પણ કરી શકો છો. હવે સરસ રીતે બેટરને આપણે મિક્સ કરી લીધું. જો કોઈ બેસનના બોલ્સ એટલે કે કોઈ પણ લમ્સ રહી ગયા હોય ને તો એને બ્રેક કરી અને આ રીતનું બેટર રેડી કરી લેવાનું. બેટર તૈયાર થઈ જાય ને એટલે ગ્રીસ કરેલી ઢોકળાની પ્લેટમાં એડ કરી દેવાનું. તો એકસાથે તમારે જેટલું એડ કરવું હોય ને એ રીતે જાડા પતલા એ રીતે કરવાનું. અને થોડું આપણે સ્પ્રેડ કરી દઈશું આ રીતે. સ્ટીમરને મેં પહેલેથી જ ગરમ થવા માટે રાખ્યું છે. આ ઢોકળા છે ને એ ટેસ્ટમાં પણ એટલા સરસ લાગે છે, બનાવવા પણ એકદમ સિમ્પલ છે. અને ગરમીઓમાં આપને હેવી ખાવું પસંદ નથી હોતું ને તો આ રીતે જરૂરથી બનાવજો. સ્ટીમરમાં પ્લેટને રાખી અને 15 મિનિટ માટે હાઈ ટુ મીડિયમ ફ્લેમ ઉપર આપણે એને સ્ટીમ કરીશું. તો ગેસની ફ્લેમ મેં મીડિયમ કરી દીધી. હવે 15 મિનિટ પછી આપણે ચેક કરી લઈએ. તો તમે જો કેટલા સરસ સ્ટીમ થઈ ગયા છે. તો એકવાર ચેક કરી લેવાનું. નીચે ઉતારી હલકી ઠંડી થવા દેશું ત્યાં સુધીમાં વઘાર રેડી કરી લઈએ. તો 1 ચમચી તેલ એડ કરીશું, અડધી ચમચી રાઈ એડ કરીશું. વઘાર જેવો તમને પસંદ હોય ને એવો તમે બનાવી શકો છો. થોડી રાઈ ફૂટવા લાગે ને પછી એમાં એડ કરીશું તલ. તો અહીંયા હું તલ રાઈનો સિમ્પલ વઘાર જ બનાવું છું અને થોડો મીઠો લીમડો પણ એડ કર્યો છે. બસ આપણો વઘાર રેડી છે. તરત જ ઢોકળા ઉપર આ રીતે સ્પ્રેડ કરી દઈશું. અને આ ઢોકળાને તમે ક્રિસ્પી કરીને પણ સર્વ કરી શકો છો અને આ રીતે પણ સર્વ કરી શકો છો. ઉપરથી લીલા ધાણા એડ કરી દઈશું અને પછી મનગમતા શેપમાં કટ કરી અને સર્વ કરીશું. બહુ ટેસ્ટી એવા લાગે છે. ગરમ ગરમ ખાશો ને તો બહુ સરસ એવા લાગશે, ઠંડા પણ સારા લાગશે. તમે કોઈ પણ ચટણી સાથે, ટોમેટો કેચઅપ સાથે, નાના બાળકોથી લઈ મોટા બધાને ભાવશે આ ઢોકળા. તો 1 વર્ષનું બાળક પણ ખાશે ને તો પણ તમે એને ખવડાવી શકશો, એટલા સરસ હેલ્ધી છે. તો જો તમે આવી રેસીપી ટ્રાય ના કરી હોય તો એકવાર આ રેસીપી ટ્રાય કરજો. એકદમ ગરમ છે ને એટલે હાથમાં ટચ કરીએ ને તો બહુ ગરમ લાગે છે. એટલે હું તમને પરફેક્ટ બતાવી દઉં હમણાં. તો આ રીતે મેં પ્લેટમાં લઈ લીધા અને એકદમ સુપર સોફ્ટ અને જાળીદાર બન્યા છે. તમે જુઓ છે ને એકદમ પરફેક્ટ. હું તોડીને પણ તમને બતાવી દઉં તો કેટલા સોફ્ટ છે. જો તમે આવી ઢોકળાની રેસીપી ટ્રાય ના કરી હોય તો આ રેસીપી ટ્રાય કરજો. રેસીપી ગમી હોય તો લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ચાલો ફરી મળીશું એક નવી રેસીપી સાથે. થેન્ક યુ ફોર વોચિંગ.